કલા અને ભક્તિનો સમન્વય એવા 2 દિવસીય શામળાજી મહોત્સવનો યાત્રાધામ શામળાજીમાં મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કરાયો છે, જેમાં પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારીએ શામળાજી મંદિર પરિસરમાં ભક્તિના સૂર રેલાવ્યા હતા, જેમને સાંભળવા માટે આસપાસથી ખૂબ મોટી સંખ્યામાં જનમેદની આવી હતી। શામળાજી મહોત્સવમાં પ્રાસંગિક પ્રવચન કરતા ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ જણાવ્યું હતું કે યાત્રાધામ શામળાજીમાં સમગ્ર દેશભરમાંથી ભક્તો દર્શન માટે આવતા હોય છે। બહારથી આવનાર ભક્તોને પૂરતી સુવિધા મળી રહે અને આસપાસના ગામોની જનતાને પણ વહીવટી કામકાજ માટે સુલભ રહે એ માટે શામળાજી અલગ તાલુકો બનાવવાની માંગ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। વર્ષ 2016થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે, જે આ વર્ષમાં કદાચ પૂરી થઈ શકે છે। તેમના આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં શામળાજીને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે। આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, રાજ્યસભા સાંસદ રમીલા બારા, સંસદ શોભના બારૈયા, ધારાસભ્યો પીસી બરંડા, ધવલ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, શામળાજી મંદિર ટ્રસ્ટમાંથી રણવીરસિંહ ડાભી, અનિલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે। ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર છે। એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને એમની સામે મને મારા ગીતો ગાવાનો, કીર્તન કરવાનો મોકો મળ્યો છે, તો ખૂબ મારા માટે આનંદની વાત છે। તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે આ સારા અવસર એમને યાદ કરે એ માટે। શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના દીર્ઘદ્રષ્ટા, આપણા સૌના લાડીલા, આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ, અને આ કાર્યક્રમ આજે 10 વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશદ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે, દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે। અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો, એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે, આ વાત તમારા માધ્યમથી જન જન સુધી પહોંચાડવા માગું છું।